હવે સરકાર નોકરી તો આપી શકતી નથી. હર ઘર દારૂ યોજના હર ઘર દારૂ યોજના બની શકે ને? અરે બની કેમ નહીં શકે? હર ઘર દારૂ યોજના બી બની શકે. અને તમે પેલા થોડા જે સ્વતંત્ર છે ને એવા હર્ષભાઈ સંઘવીને આ સ્લોગન આપો, તમે તો એમનાથી ઇમ્પ્રેસ છો એમ થાય છે કે બે મહિલા બે પુરુષ આરામથી બેસીને કંઈક પાણી જેવું દ્રવ્ય ભરે છે. પાણી જેવું દ્રવ્ય દારૂ જ છે કે કેમ આપણે ના કહી શકીએ, પણ છાપાએ છાપ્યું છે કે દારૂ છે. અને એણે એવું પણ લખ્યું છે કે લોકલ પીઆઈને એમને વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ લોકલ પીઆઈએ કંઈ કોલ ઉપાડ્યો નહીં. ભાઈ તમે ગાંધીના ગુજરાતમાં દારૂ રોકી શકતા નથી, દારૂ બેન હોવા છતાં, ડ્રાય સ્ટેટ હોવા છતાં, તો પછી ઘરે ઘરે દારૂ બનાવવાનું પરમિશન આપો અને એમાંથી કમાણી થશે. તમને કહું ખૂબ કમાણી થશે. જ્યારથી તમે હર્ષસંઘવીનો ફેન થયા છો ને શાંત થઈ ગયા છો. એવું છે ભાજપના નેતાઓનું આપણે ફોલો કરતા થઈએ તો શાંત થઈ જઈએ એવું છે કે ના? પછી ખોટી ખાલી ધમકી પોલીસે પકડ્યો હોય ને એનો વરઘોડો કાઢ્યો હોય ના? નાના બુટલીગરો, નાના લોકો, નાના દારૂ બનાવવાવાળા કે એક બે ટ્રક પકડાવવાવાળા લોકો કદાચ પોલીસ પકડે, અને જો એનું સેટિંગ પોલીસથી હોય તો માત્ર ટ્રકો જ પકડાય, દારૂ જ પકડાય, ન તો ડ્રાઈવર પકડાય, ન તો માલિક પકડાય. કારણ કે ગેનીબેનની પોતાની જે રાજનીતિ છે તે બનાસકાંઠાની રાજનીતિ છે. ગેનીબેનને ખબર છે કે અલગ જિલ્લો જાય અને અલગ પ્રમુખ થાય તો સ્વાભાવિક છે કે જે કંટ્રોલ છે, અત્યારે તો સમજો એના યુલાબસિંહ રાજપૂત એના ખાસ માન્યતામાંથી એક નેતા છે. સારા માણસ કરતા મારા માણસ, કેમ કે વફાદાર હોય છે. બધી જગ્યાએ જો આ નિયમ લાગુ હોય છે. એમને ખબર છે કે જો મારો માણસ હશે તો કાલ ઉઠીને મને સપોર્ટ કરશે. અને પોલિટિક્સમાં પરિવારમાં બી તમે જુઓ, પરિવારમાં બી કોઈ સંસ્થામાં બી જેવું જ હોય. જી સર, સમજ્યા તમે વાત? એમને પાર્ટીની સેવા કરી, એ ગુજરી ગયા છે એટલા માટે એમને ટિકિટ આપી. તો શું આ પરિવારવાદ નથી? તો પછી તમે કયા મોડેથી એવું કહો છો કે આ પરિવારવાદ છે? કોંગ્રેસનો પરિવારવાદ છે, ભાઈ ભાજપનું બી તો પરિવારવાદ છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે નિરાલી. નમસ્તે સર. સર, ગુજરાતમાં દારૂબંધી છે તો પછી અમદાવાદમાં દારૂનો ગૃહ ઉદ્યોગ કેવી રીતે ચાલે છે અને કોની કૃપા દ્રષ્ટિથી ચાલે છે? એક વાત યાદ રાખો નિરાલી, જો કોઈ પણ એરિયામાં કોઈ પણ ખોટું કામ એટલે કાયદાથી વિરુદ્ધ કામ, જે કાયદામાં ના આવતું હોય એ કામ ખૂબ જ સરળતાથી ચાલતું હોય, ખૂબ જ વ્યવસ્થિત ચાલતી હોય, કોઈ ડર વગર ચાલતું હોય, તો કોના આશીર્વાદ હોય? લોકલ પીઆઈ, લોકલ પોલિટિકલ વ્યક્તિ, કોઈ પણ પાર્ટીનો હોઈ શકે. આપણે કોઈ નહીં, અત્યારે તો ભાજપ છે એટલે ભાજપને આપણે કહીએ છીએ, કોંગ્રેસ હોય જો સત્તામાં તો કોંગ્રેસને આપણે કહીએ, આમ આદમી પાર્ટી હોય તમે આમ આદમી પાર્ટીનો, એટલે જે બી પાર્ટીનો વ્યક્તિ હોય એને આપણે જવાબદાર ગણીએ, અથવા તો એવું માનીને ચાલીએ કે જે તે વ્યક્તિ જે ધડલથી એટલે કે ખૂબ નિડરતાથી કરે છે એનો હાથ છે. સવાલ એ છે કે સરકાર નોકરી આપી શકતી નથી લોકોને, સરકાર એ છે કે રોજગારી આપી શકતી નથી. આત્મનિર્ભર ભારતની વાતો ચાલે છે. તો મને એવું લાગે છે કે જે પરિવાર ગૃહ ઉદ્યોગ કરતો, કે જે વિડીયો વાયરલ થયો છે જેની અંદર દેખાય છે કે બે મહિલા બે પુરુષ આરામથી બેસીને કંઈક પાણી જેવું દ્રવ્ય ભરે છે, પાણી જેવું દ્રવ્ય દારૂ જ છે કે કેમ આપણે ના કહી શકીએ, પણ છાપાએ છાપ્યું છે કે દારૂ છે. અને એણે એવું પણ લખ્યું છે કે લોકલ પીઆઈને એમને વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ લોકલ પીઆઈએ કંઈ કોલ ઉપાડ્યો નહીં. પણ સવાલ એ છે કે શું આ આત્મનિર્ભર ભારતનો એક ઉપયોગ છે? હોઈ શકે ને ભાઈ, હવે સરકાર નોકરી તો આપી શકતી નથી. હર ઘર દારૂ યોજના હર ઘર દારૂ યોજના બની શકે ને? અરે બની કેમ નહીં શકે? હર ઘર દારૂ યોજના બી બની શકે. અને તમે પેલા થોડા જે સ્વતંત્ર છે ને એવા હર્ષભાઈ સંઘવીને આ સ્લોગન આપો, તમે તો એમનાથી ઇમ્પ્રેસ છો એમ, તમે તેના ફેન્સ છો જે તે વાત કરો છો. તમને કહો સાહેબ હર ઘર દારૂ યોજના કરો, લોકો બનાવે અને એક્સપોર્ટ કરો અમેરિકા. ભાઈ કંઈક તો આપણે કોઈ ટક્કર આપીએ. હા હા, દેશી દારૂ 100% દારૂ એક્સપોર્ટ કરો ને. કેમ તમે છૂટ? ભાઈ તમે જો મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પર ત્યાંથી થોડા કિલોમીટરના અંતર પર જો દારૂ લીકર મળવાની પરવાનગી આપી શકતા હો, તો તમે દેશી દારૂ, મહુડો કે જે પણ ગોળનું સારું મસ્ત દારૂ જેના પીવાથી નુકસાન ના થાય એવું દારૂ બનાવવાની પરવાનગી ઘરે ઘરે આપો, લોકો બનાવે. અને એના માટે તમે એક ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર બી મૂકો જે ચેક કરે કે હા ભાઈ દારૂ તારો સારું છે, ક્વોલિટી સારી છે. હા, ક્વોલિટી ઇન્સ્પેક્ટર હોય ને, જેમ એપીએમસીમાં તમે જાઓ ને તો પેલા મગફળી કે ઘઉં જે એ બધું કપાસ ખેતરો માટે ક્વોલિટી ઇન્સ્પેક્ટર તપાસે કે આ તારું બરાબર નથી, આ એવી રીતે મૂકી શકાય.
ઘરે ઘરે સારો હું તમને idea. કહું આખા વિશ્વમાં તમે ટક્કર આપી શકો કમસે કમ ગુજરાતમાં ઘરે ઘરે દારૂ બનાવવાનું ટ્રેનિંગ અને આ વિડીયોમાં મહિલાઓ પણ દેખાય છે એટલે हमारी स्त्रियां भी कम थोड़ी है મારે हाँ. ચોરી કઈ છોરાઓ સે કમ હે ક્યાં हाँ સમજ્યા તમે એટલે મૂળ વસ્તુ મારી એ છે નિરાલી કે આ એક યોજના સરકારને બનાવવી જોઈએ કેન્દ્રીય સ્તરે હું તો કહું છું બનાવવી જોઈએ કે જ્યાં તમે રોજગારી ન આપી શકો ત્યાં ના તમે દારૂ બનાવવાની પરવાનગી આપો ખૂબ ઇઝી છે હું તમને કહું એના માટે સારા મશીનો પણ આવે છે ઇત્ર બનાવવાની જે મશીન હોય છે ને સુગંધ બનાવવાની એવી રીતે જ મશીનો આવે છે તમે ટ્રેનિંગ આપો સારી ક્વોલિટીનો મસ્ત લેબલવાળું આપો મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા જે અત્યારે આપે છે ને એવી રીતે તમે આપી શકો છો એ તમામ વસ્તુઓનો જે છે ને નિરાલી એ શું કહેવાય એ ટ્રેડમાર્ક તમે જાતે આપો ભાઈ તમે ગાંધીના ગુજરાતમાં દારૂ રોકી શકતા નથી દારૂ બેન હોવા છતાં ડ્રાય સ્ટેટ હોવા છતાં તો પછી ઘરે ઘરે દારૂ બનાવવાનું પરમિશન આપો અને એમાંથી કમાણી થશે તમને કહું ખૂબ કમાણી થશે અને ગુજરાતમાં મને લાગે છે પૈસાની ત્યારે કમી નહીં હોય ઘરે ઘરે દારૂ અને તમે પોતે ક્વોલિટી ઇન્સ્પેક્ટર રાખો કેટલા બધાને રોજગારી મળે ને રોજગારી મળે અને સ્ત્રીઓ પણ સક્ષમ થાય ગૃહ ઉદ્યોગમાં હા કેમ આવી રીતે છો એમ જ્યારથી તમે હરસંઘવીનો ફેન થયા છો ને શાંત થઈ ગયા છો એવું છે ભાજપના નેતાઓનું આપણે ફોલો કરતા થઈએ તો શાંત થઈ જઈએ એવું છે કંઈ ના પછી ખોટી ખાલી ધમકી શાંત સારું સબર એટલે મારો તો એક્સ્ટ્રા કોમેન્ટ એ જ છે એના ઉપર કે લોકોને આવી એક પરવાનગી આપી શકાય છે જો સરકારથી આપી શકાતું હોય તો તમે એને ખાલી પકડો જેલમાં નાખો તમે જેલમાં ભીડ વધારો અથવા કેસો વધારો એમાં કેસ એટલા બધા કોર્ટમાં પેન્ડિંગ છે એના કરતાં તમે સિરિયસલી લોકોને લાઇસન્સ આપો જેમ તમે વાહન ચલાવવાનું થોડું એને આવડતું હોય તો તમે લાઇસન્સ આપી દો છો એવી રીતે ભાઈ તારે બનાવવું છે આવું ગંદુ દારૂ ના બનાય થેલીમાં ના બનાય મસ્ટીનમાં લેવલમાં આપીને એમ મેડ ઇન સાબરમતી મેડ ઇન નારોલ મેડ ઇન લાંબા મેડ ઇન નસારવા મેડ ઇન સરસપુર શહેર કોટડા એવું કંઈ કરી શકાય છે આ સલાહ છે આપણી એમ જો કરવું હોય તો અને જો નિયમિત ન કરવા દેવું હોય જેમ કાલે ગોપાલ ઇટાલિયાએ કીધું કે જ્યારથી આવ્યા છે કડક આપણા સ્વભાવના મંત્રી છે અને કોઈ ચમરબંધીને છોડતા નથી તો આવી રીતે દારૂ ગાયબ થઈ જાય આવી રીતે ઉંદરો અફીણ ખાઈ જાય હવાઈ જાય વસ્તુ એના કરતાં ઘરે ઘરે દારૂ બનાવવાની પરવાનગી આપે સરકાર તો આ બધી જફા નહીં વિડીયો વાયરલ થાય નહીં પોલીસને મુશ્કેલી નહીં પોલિટિશિયનો મુશ્કેલી બધું ઓફિશિયલી કરતા કેમ નથી મેં તમને કહું કે એક બહુ મોટો સમાજ સેવક છે મારા મિત્ર થોડા સમય પહેલાં એમણે આખું અભિયાન ચલાવ્યું હતું કોર્ટમાં બી મેટર ગઈ હતી ભાઈ તમે મંજૂરી આપી દો એમ એમનું કહું તો સાંભળો હજુ પેશન્સ એમણે એવું કીધું હતું કે જો ઓફિશિયલી બધું સરકાર છૂટ આપે તો 36 થી 40 હજાર કરોડ રૂપિયા સરકારને રેવન્યુ થાય જો 36 થી 40 હજાર કરોડ રેવન્યુ થાય તો એની અંદરથી તમે સારા હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરી શકો ઇટ મીન્સ કે સિવિલ જેવી હોસ્પિટલો ઊભા કરી શકો લોકોને સારી આરોગ્ય સેવાઓ આપી શકો અને બીજું એક ડર ખતમ થઈ જાય કે આ ઠર્રો દેશી દારૂ પીવાથી લોકો મરે પણ એમનું કેવું એવું હતું કે પણ સરકારની તિજોરીમાં 40,000 કરોડ આવે એના કરતાં 4 લાખ કરોડનો હપ્તો છે જે અલગ અલગ માધ્યમથી હપ્તાના માધ્યમથી નીચેથી લઈને ઉપર સુધી પહોંચે છે અને એમાંથી ચૂંટણીઓના પૈસા લડાય છે ફંડ મળે છે એમાંથી અધિકારીઓના ઘરે પૈસા જાય છે કોન્સ્ટેબલથી લઈને ઉપર સુધી એટલે કે પિયુનથી લઈને ઉપર સુધી કલેક્ટરો બધા જ એની અંદર બધાના હિસ્સા હોય છે પણ અલગ અલગ સ્વરૂપે બધાને મળતું હોય છે કોઈ નાનું તો કોઈ મોટું કોઈ જગ્યાએ તમે સાંભળ્યું કે કોઈ લીકર કિંગને પોલીસે પકડ્યો હોય અને એનો વરઘોડો કાઢ્યો હોય ના નાના બુટલેગરો નાના લોકો નાના દારૂ બનાવવાવાળા કે 1-2 ટ્રક પકડાવવાવાળા લોકો કદાચ પોલીસ પકડે અને જો એનું સેટિંગ પોલીસથી હોય તો માત્ર ટ્રકો જ પકડાય દારૂ જ પકડાય ન તો ડ્રાઈવર પકડાય ન તો માલિક પકડાય એ હકીકત છે સરકારના ઓન રેકોર્ડમાં છે કે ભાઈ આટલું ટ્રક અમને પકડાયું ડ્રાઈવર ભાગી ગયો અને એનો નંબર પણ ફેક હોય એટલે આ તમામ વસ્તુ એટલે આ જે ભાગ બટાઈ છે નીચેથી લઈને ઉપર સુધી નિરાલી એ જ વસ્તુ જે છે એ બતાવે છે કે લોકો અહીંયાના લોકો અને ખાસ કરીને અધિકારીઓ અને પોલિટિકલ જે આખી સિસ્ટમ છે એ નથી ઈચ્છતી કે આને છુટ્ટી મળે હું કંઈ વકાલત નથી કરી રહ્યો લોકોને મારા વાતથી કદાચ એવું લાગી શકે તમને બી એવું લાગશે કે આ કેમ અચાનક દારૂની વકાલત કરવા લાગે હું વકીલાત નથી કરતો કે દારૂની છુટ્ટી મળવી જોઈએ
પણ જો તમારાથી રોકી શકતા ના હોય તો તમે છૂટ આપી દેવી જોઈએ. યા તો કડક બંધ કરો યા તો ખોલી દો. મતલબ ખોલી દો, પણ આ જે વચ્ચે વાળી છે જેમાં તમે હપ્તાની વાત છે કે આદિમ વસ્તુ છે, એ ન થાય તો વધારે સારું, એ હું વ્યક્તિગત માનું છું. જી સર. પછી બધા કહેશે કે આપણે બસ ભાજપની જ વાત કરીએ છીએ, કોંગ્રેસની વાત નથી કરતા કે કેમ. એક ફરિયાદ હોય છે, પણ તમે જુઓ કન્યાકુમાર આવ્યા હતા ને તો કોઈએ ચલાવ્યું ના ચલાવ્યું, પણ આપણે આપણા વિડીયો પર એનો આખો વિડીયો 40 મિનિટનો વિડીયો ચલાવ્યો હતો. એટલે કોંગ્રેસની પણ વાત કરીએ તો બનાસકાંઠામાં કોંગ્રેસની અંદર વાવ થરાદને લઈને વિવાદ શરૂ થયો છે, તો શું તેની અસર આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર પડશે? કોંગ્રેસની હું તમને વાત કરું તો કોંગ્રેસમાં ત્યાં જ્યારે વાવ થરાદની ચૂંટણી હતી, સીધી ભાષામાં વાત કરું તો ત્યાં એ વિવાદ શરૂ થયો હતો. વિવાદ કઈ વાતને લઈને હતો તો તમને કહું. વિવાદ એ વાતને લઈને કે ત્યાં ગુલાબસિંહ રાજપૂતને ત્યાં ચૂંટણી ગેનીબેનના કહેવાથી લાવવામાં આવ્યું હતું, પણ હવે એવું કહેવાય છે ગેનીબેન જાતે હઠે ચડ્યા છે અને અલાયદા પ્રમુખ માટેની કાર્યકરોની માંગને તેમણે ફગાવી દીધી. એટલે બનાસકાંઠામાં એક પ્રમુખ, પણ જે વાવ થરાદ અલગ જિલ્લો પસંદ થયો છે, ઘોષિત થયો છે કે જિલ્લા જુદા પડ્યા બાદ ભાજપ થરાદમાં ઠાકોર નેતાને પ્રમુખ બનાવ્યા છે. હવે વાત અહીંયા એ છે કે ભાઈ જો જિલ્લો વિભાજન થઈ ગયો છે તો નવા જિલ્લાની સ્થાપના થઈ છે અને અલગ પ્રમુખ માટે ત્યાં વિદ્રોહ થઈ ગયો છે, તો ગેનીબેન એવું કહે છે કે ના, બંને જિલ્લાના પ્રમુખ જે છે તે ગુલાબસિંહ યથાવત રાખવા માંગે છે. કેમ? કારણ કે ગેનીબેનની પોતાની જે રાજનીતિ છે તે બનાસકાંઠાની રાજનીતિ છે. ગેનીબેનને ખબર છે કે અલગ જિલ્લો જાય અને અલગ પ્રમુખ થાય તો સ્વાભાવિક છે કે જે કંટ્રોલ છે, અત્યારે તો સમજો એના ગુલાબસિંહ રાજપૂત એના ખાસ માન્યતામાંથી એક નેતા છે, એ કંટ્રોલ કદાચ એમનાથી છૂટી જાય એવું માનવામાં આવે છે. ભાજપે શું કર્યું છે, ભાજપ તો સ્થિતિ ખૂબ મોટો જિલ્લો હતો કે ભાઈ ભાજપ અને ત્યાંના જે શરૂઆતની જે માંગ હતી કે ભાઈ આ તમામ વસ્તુ થવી જોઈએ, અલગ થવું જોઈએ, એટલે ભાજપે પોતાની રીતે અલગ પ્રમુખ ત્યાં બનાવી દીધું છે. હવે સવાલ એ છે કે ગેનીબેન ને હઠ કેમ એવું થાય ને આપણને. કોંગ્રેસ જે છે લોકો નેતા ઈચ્છે છે કે ત્યાં કોઈ અલગ ઠાકોર, જેમ કે ભાજપે ઠાકોર નેતા બનાવ્યું તો ત્યાં બીજા ઠાકોર નેતા આવે. ગેનીબેનને ખબર છે કે જો બીજા ઠાકોર નેતા આવે તો એમના પ્રતિસ્પર્ધી ત્યાં ઊભા થાય. ભાઈ જિલ્લા પ્રમુખ હોય અને જો તો સ્વાભાવિક છે અત્યારે બનાસકાંઠા એક હતું, હવે જિલ્લો અલગ થયો, પણ જ્યારે ગેનીબેન ચૂંટણી લડ્યા ત્યારે તો બંને જિલ્લા એક જ હતા, એટલે બધાના એ સાંસદ ગણાય. પણ જો જિલ્લામાં કોઈ અલગ વ્યક્તિ થાય તો એ અલગ સંગઠન બનાવવું પડે, અલગ તાલુકા પ્રમુખો તમારે બનાવવા પડે, આખી નીચેથી લઈને ઉપર સુધી સંગઠન તમારે અલગ રીતે બનાવવું પડે. હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તો ગેનીબેન એવું માને છે કે હાલ તમે એવી રીતે ચલાવો જ્યાર સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ન પતી જાય, એવું હું માનું છું. કારણ કે અમને લાગે છે કે ભાઈ હવે જો તમે અલગ કરો અને આવી રીતે હઠાગ્રહ અને વિવાદ શરૂ થાય તો ચૂંટણીમાં તમારે જ્યારે ઉમેદવારોની પસંદગીની વાત આવે તો સ્વાભાવિક છે અલગ જિલ્લો હોવાથી જે એમનું જે કંટ્રોલ છે એ જતું રહે, પોતાના લોકોને એની ચૂંટણી ટિકિટ અપાવવાની હોય, કદાચ જે વિનેબલ એમને ખ્યાલ હોય કોણ જીતી શકે છે, એમને ખ્યાલ બી હોય ને. જનરલી રાજનીતિમાં કેવું હોય કે સારા માણસ કરતાં મારા માણસની પસંદગી ગણાય. શું ગણાય? સારા માણસ કરતાં મારા માણસ. કેમ કે વફાદાર હોય છે. બધી જગ્યાએ જો આ નિયમ લાગુ હોય છે, એમને ખબર છે કે જો મારો માણસ હશે તો કાલ ઉઠીને મને સપોર્ટ કરશે. અને પોલિટિક્સમાં પરિવારમાં બી તમે જુઓ, પરિવારમાં બી કોઈ સંસ્થામાં બી જેવું જ હોય. સમજ્યા તમે વાત? કે સારા માણસની આપણને જરૂર નથી. કેમ? કારણ કે કાલ મુસીબતમાં એ ન્યાયની વાત કરે તો એ ના ચાલે. કેમ? કારણ કે કોઈ વ્યક્તિને તમે અથવા એને તમારા ફેવરથી કોઈ જગ્યાએ એને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવ્યા હોય, તમે તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા હોય, તમે કોઈ પણ વ્યક્તિને પ્રમુખ બનાવ્યો હોય અને કાલ ઉઠીને કહે કે ના તો હું તો સંગઠનની સાથે છું, તો ભાઈ જ્યારે ટિકિટ મળતી હતી ત્યારે મેં તને ટિકિટ અપાઈ છે, ત્યારે કોઈ દિલ્હીથી કે ગાંધીનગરથી કે અમદાવાદથી કોઈ નહોતું આવ્યું. તેવા કન્ડિશનમાં તમારી જવાબદારી બનતી હોય છે કે તમે જેને તમને ટિકિટ અપાઈ હોય કે જેને તમે સમર્થન કરીને સમર્થન કરવું. જી સર, તમને લાગે છે કોંગ્રેસમાં આ એક ડખો હોઈ શકે? બધી જગ્યાએ ડખો હોય છે કે જ્યારે પણ ઇલેક્શન આવવાનું હોય ત્યારે અંદરો અંદર લડતા જ રહી જાય છે અને એના કારણે કદાચ એમનું અસર પડે છે રિઝલ્ટ ઉપર. બિલકુલ 100% તમારી વાત સાચી છે. ખાલી કોંગ્રેસ નહીં, ભાજપમાં બી આ વસ્તુ થાય છે. પણ ભાજપમાં એક ડેમેજ કંટ્રોલ થઈ જાય છે. વાત ઉપર આખી વાત સાંભળો, તમે જ કહી દેશો તો પછી શું એમ. સવાલ અને જવાબ, સવાલ પૂછો તો પેશન્સ રાખો. મૂળ વસ્તુ એ છે નિરાલી કે ભાજપની અંદર ભાજપ છેલ્લા કેટલા વર્ષોથી 30 વર્ષથી સત્તામાં છે, કેન્દ્રમાં 12 વર્ષથી સત્તામાં છે.
એમને ખબર છે કે ડખો કરીને અમારે જવાનું ક્યાં. હમ. અને એમાંય ભાજપમાં થોડી શિસ્તના નામે હિટલરશાહી ચાલે છે. એમને લાગે, અને ભાજપમાં એક વાત બધાને શીખવાડી દેવામાં આવી છે કે જે લિસ્ટ પસંદ આવે એ લિસ્ટ તમારે સ્વીકારવાની. તમે વિરોધ કરશો, તમે સહયોગ કરો, તમે વિરોધ ના કરશો, નહીં તો તમે પતી જશો. કારણ શું, 30 વર્ષમાં ભાજપે માત્ર 2 જ ચહેરાઓને આગળ કર્યા, ખાસ કરીને એક ચહેરો. એના સિવાય તમારી પાસે બીજો કોઈ ઉપલબ્ધિ નથી. કોંગ્રેસમાં એવી પરિસ્થિતિ નથી. એક વાત તમે સમજો, જ્યાં લોકશાહી હોય ને ત્યાં ઝઘડો થાય, મતાંતર થાય, પણ એનાથી એવું નથી કે પરિવાર તૂટી જાય. અને હું તમને કહું, કોઈ બી સંસ્થા હોય, 5 લોકોની સંસ્થા હોય ને એમાં બી મતાંતર રહે, પણ ઉદ્દેશ્ય તમારો શું છે એ મહત્વપૂર્ણ છે કે તમારો ઉદ્દેશ્ય શું છે, શું ચૂંટણી તમારી જીતવાની છે. કોંગ્રેસની અંદર કેવું થાય છે સામાન્ય રીતે, કે કોઈ બીજી પાર્ટીમાં એમને એવું લાગે છે કે જો મને ના મળે તો કોઈ ના મળવું જોઈએ. ભલે હું હારું ઘરે બેસીશ પણ બીજાને બી ઘેર બેસાડીશ. જ્યારે ભાજપની વાત એ છે કે ભલે ભાઈ સત્તામાં તો છીએ, આપણું કામ તો થાય છે. એટલે આ જે વિવાદ છે એ વિવાદ તમને શું લાગે છે, ખાલી વાવ થરાદ કે કોંગ્રેસ પૂરતું છે કે બનાસકાંઠા પૂરતું? ને એની અસર તમામ જિલ્લાઓમાં પડતી હોય છે. જ્યાં જ્યાં ઠાકોર નેતાગીરી છે કે જ્યાં બિન ઠાકોર નેતાગીરી છે, તમામ જગ્યાએ પડતું હોય છે. એ વાત તમે માની ચાલો. જી. ભાજપની વાત કરીએ તો ભાજપે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મૂર્તિયાઓની શોધ શરૂ કરી છે. તો શું લાગે છે ચૂંટણી ક્યારે ઘોષિત થશે? જો ચૂંટણી 1 કે 2 દિવસમાં ઘોષિત થઈ જવી જોઈએ. તારીખો? હા, તારીખો. કારણ કે આજે એવું માનવામાં આવ્યું છે કે તમામ જે યાદીઓ છે એ તમામ જિલ્લા કલેક્ટરોને સોંપી દેવામાં આવી છે. તેમને ઓફિસને સોંપી દેવા પૂર્ણ ફાઇનલ યાદી. હવે ફાઇનલ યાદી પ્રમાણે એ લોકો બેઠક કરશે પોતાના જિલ્લા અધિકારીઓ સાથે. જિલ્લા કલેક્ટરો પોતાનો રિપોર્ટ સોંપશે, ભાઈ કયા તારીખોથી અમારું સ્ટાફ, પોલિંગ બૂથ, આ તે બધું એ જે છે તૈયાર છે. અમારી મશીનો, કારણ કે ગુજરાતમાં તો હવે સ્થાનિક ચૂંટણીઓમાં તમને યાદ છે તો હવે ઈવીએમ મશીનો પણ ઉપયોગ થાય છે. તો આ તમામ વસ્તુઓ જે છે એનો ઉપયોગ થશે. હવે એ રિપોર્ટ આજે સોંપાઈ જાય તો કાલે સોંપાઈ જાય તો પરમ દિવસે ઇલેક્શન કમિશન જે છે, રાજ્ય ઇલેક્શન ચૂંટણી પણ છે, ઇલેક્શન જાહેર પ્રેસ કોન્ફરન્સ કરીને કહી દેશે. ડીજીપી સાથે વાત કરી લેશે, ભાઈ કેટલા પોલીસની જરૂર છે, કેટલા સંવેદનશીલ બૂથોની જરૂર છે, આ તમામ વસ્તુ થશે. પણ વાત આપણે જે છે મૂર્તિયાઓની તમે કરી એ પ્રમાણે વાત કરું. એવું નથી કે ભાજપમાં કકળાટ નથી. અમારે લાંબામાં તમે જાઓ, ઓઢાઓમાં જાઓ, અહીંયા વટવામાં જાઓ, એક સીટ ઉપર 20, 25 લોકો છે. કારણ કે એમને ખબર છે કે આપણે મોદીના નામે જીતવાનું, વડાપ્રધાન મોદીના નામે આપણે જીતવાનું છે. મોદી ફેસથી આપણે જીતવાના છીએ. એમના કામો જે છે વિશ્વ લેવલના, એના આધારે આપણે જીતવાના છીએ. કુલ મળીને વસ્તુ એ છે કે ત્યાં ડખા વધારે છે, પણ પાર્ટી જેને ટિકિટ આપશે ત્યાં પણ એ જ છે, સારા નહીં મારા. ભલે એમણે પોતાના નિયમો બનાવ્યા હોય કે ભાઈ જે લોકો 3 વખત ચૂંટણી લડ્યા હશે આપણે એમને ટિકિટ આપીશું. સાથે એક પરિવારવાદમાં ટિકિટ નહીં આપી. પણ અત્યારે જ તમે જુઓ આમાં કયું આ જે પેટા ચૂંટણી અત્યારે થઈ એની અંદર પણ જે ગોવિંદ પરમાર હતા એના છોકરાને ટિકિટ આપી. તર્ક શું અપાયું કે એના પત્યા તો બિચારા ગુજરી ગયા છે. શું કીધું? પપ્પા ગુજરી ગયા. એમના પિતાજી આટલા વર્ષો સુધી એમને પાર્ટીની સેવા કરી, એ ગુજરી ગયા છે, એટલા માટે એમને ટિકિટ આપી. તો શું આ પરિવારવાદ નથી? તો પછી તમે કયા મોડેથી એવું કહો છો કે આ પરિવારવાદ છે? કોંગ્રેસનો પરિવારવાદ છે? ભાઈ ભાજપનું બી તો પરિવારવાદ છે. ભાઈ એમના પિતા ગુજરી ગયા, તેની જગ્યાએ એને ટિકિટ આપવી કોઈ જરૂરી કોઈ ક્યાંક લખેલું છે બંધારણમાં? નથી લખેલું. પણ પાર્ટીઓ તમામ વસ્તુઓ કરતી હોય છે. મૂળ વસ્તુ એ છે કે વિનેબિલિટી, તમે કેટલું જીતો છો. તમે જીતાઓ ઉમેદવાર છો તો વેલકમ. હું તમને કહું, જ્યારે હું બીજેપી કવર કરતો ને, TV9માં હતો, એ સમય દરમિયાન એક યંગ પ્રદેશ પ્રમુખ હતા. હું વર્ણન કરીશ તમે સમજી જશો, આપણા દર્શકો બી સમજી જશે. જ્યારે ટિકિટોનું વિતરણ નામૂન થાય તો ઘણા લોકો કમલમ ઉપર વિરોધ પ્રદર્શન કરવા આવતા. ભાઈ આમનું ટિકિટ ના મળવી જોઈએ, આમને ટિકિટ ના મળવી જોઈએ. એટલે અમે લોકો એમને પૂછતા ઘણી વખત જે લોકો વિરોધ, કે તો પછી પાર્ટી છોડીને કેમ અપક્ષ નથી લડી લેતા તમે, આ તે બધી વાતો. પછી એ પ્રદેશ પ્રમુખ સાથે અમે બેઠા, એટલે અમે એમને કીધું કે સાહેબ આવા લોકોને તમે સસ્પેન્ડ કેમ નથી કરી દેતા, આવું તેવું. એમણે મને બહુ ખૂબ સરળ આપ્યું હતું ને ચાલી કે ભાઈ અમારી જેવી પાર્ટીઓને પણ લઠાયતોની જરૂર તો હોય જ છે. લઠાયતો સમજો તમે, બોડીગાર્ડ.
આ લોકો ભલે નારાજ છે પણ ક્યાં જશે નહીં. અને જો તમારામાં દમ હોય, તમારી પાસે લોકો હોય, લાવો 5,000 લોકો ભીડ લઈને આવો, અમે ના ટિકિટ બદલી દીધી કહો. એમણે શું કીધું, તમારામાં દમ હોય તો 5,000 લઈને 5,000 લોકોને લાઈને તમે કમલમનું ઘેરાવ કરી લો અને અમે ટિકિટ બદલી દઈશું. અમને ખબર પડી જાય કે તમારા પાસે સાથે લોકો છે. હવે 5 લોકો લઈને તમને આવતા નથી, તમે નારાજગી વ્યક્ત કરો તો કઈ રીતે તમને ટિકિટ અપાય? સમજાય છે ને વાત હું શું કહેવા માંગુ છું? તમારી પાસે કળિયુગમાં માથાઓ હશે, તમે 10 બસો લઈને જઈને ખડકી દો તો તમે જે ઈચ્છો તમને ટિકિટ પાર્ટીઓ તમને આપવા મજબૂર થશે. પણ તમારા ઉપર છે કે તમે કેટલા તાકાતવર છો. કંઈ લોકશાહીમાં તો લોકો દ્વારા ચાલતું આ તંત્ર છે. લોકો તમારી સાથે છે તો યુ આર વિન, અને લોકો તમારી સાથે નથી તો યુ આર લૂઝર. એ સમજી લેવાનું છે. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.